નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક અનુમોદનાના સમાચાર બતાવી દઉં કે આ વખતે કેરીની સિઝનની અંગે જે 1000 સાધર્મિક પરિવારોના ઘરની અંદરમાં કેરી પહોંચાડવાનું જે અભિયાનનું એક આરંભ કરેલો હતો, વર્ધમાન કરુણા ફાઉન્ડેશન, મારી પ્રેરણાથી જે આ વર્ધમાન કરુણા ફાઉન્ડેશને 1000 પરિવારના ઘરની અંદરમાં, સાધર્મિક પરિવારોના ઘરની અંદરમાં, જેના ઘરની અંદરમાં સિઝનના સમયની અંદરમાં કેરી લાવવી મુશ્કેલ છે એવા આર્થિક નબળા પરિવારો, એના ઘરની અંદરમાં જે કેરી પહોંચાડવાનું જે અભિયાન શરૂ કરેલું હતું એ લગભગ પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું છે. 96 ગામના 96 ગામના 1000 પરિવારોના ઘરની અંદરમાં આ કેરી પહોંચાડવાનું અભિયાન લગભગ પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું છે. જે થોડું ઘણું બાકી છે એનું પણ કામ ઝપાટાબંધ પરિપૂર્ણ કરી દેવાની અંદરમાં આવશે. તો તમે જેટલા પણ પરિવારોએ આની અંદરમાં લાભ લીધેલો હતો એ બધાની ખૂબ ખૂબ અનુમોદના, અને તમે પણ અનુમોદના કરજો કે 96 ગામના જૈન સાધર્મિક પરિવારોના ઘરની અંદરમાં આ રીતે કેરીનું વિતરણ થયું. એ સિવાય કેટલાક એવા ઉપાશ્રયો છે અમદાવાદની અંદરમાં સ્થિરવાસના, ત્યાં પણ સમણી ભગવંતોની ભક્તિ વૈયાવચ કરવાની અંદરમાં આવી. એવા બીજા પણ કેટલાક અજૈન પરિવારો છે જે વિહારોની અંદરમાં સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા કરે છે, વૈયાવચ કરે છે. એટલે કુલ મલાવી લગભગ આવી રીતે 96 અલગ અલગ ગામોની અંદરમાં આ ભક્તિનો પ્રભાવ પહોંચ્યો. આટલા ગામના સાધર્મિકોનો તમે સરસ મજાનો લાભ લીધો. કાર્યકર્તાઓની પણ અનુમોદના. આ બધી જે મહેનત કરી છે એ બધા જ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવા કાર્યકર્તાઓને પણ ધન્યવાદ. તમે જે બધાએ લાભ લીધો છે એ બધાની પણ ખૂબ ખૂબ અનુમોદના. બસ આવી જ રીતે આગળ કોઈ પણ કાર્ય હશે તો આપને બતાવવાની અંદરમાં આવશે. આ વખતે પણ એટલા બધા લોકોએ લાભ લીધાની પડાપડી કરી કે છેલ્લે ના પાડી દેવી પડી કે બસ હવે નહીં, હવે અમારો ટાર્ગેટ પરિપૂર્ણ થઈ ગયો છે. અને એક નિયમ રાખ્યો છે કે ટાર્ગેટ પરિપૂર્ણ થાય એટલે એક પણ પૈસો વધારે લેવાનો નહીં, એક પણ પૈસો જમા નહીં રાખવાનો, બધું જ કાર્ય પરિપૂર્ણ કરી લેવાનું. આ રીતની સરસ મજાની ભક્તિ થઈ છે. એના અનુમોદનીય સમાચાર તમારી સમક્ષ આપી દીધા. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષોની જે પીડા, આ 5 દોષોનો એક ઉપદ્રવ, આ 5 દોષોના જે ઉપસર્ગ, પરમાત્મા મહાવીર ઉપર ઉપસર્ગ આવ્યા 12.5 વર્ષના. આ શંખેશ્વર પાસનાથ પરમાત્માના જીવનની અંદરમાં ઉપસર્ગોની વણઝાર ચાલી 10 ભવ સુધીની અંદરમાં. પરંતુ આ 5 દોષોના ઉપસર્ગ, આ 5 દોષોનો ઉપદ્રવ, આ 5 દોષોની હેરાનગતિ, આપણે ભવો ભવથી એના ભોગ બનતા આવેલા છીએ. અને એમાં ભૂલ આપણી જ છે. આપણે જ કોઈ નબળી પરની અંદરમાં આ 5 દોષોના એક ગુલામ બની ગયા, એના આસક્ત બની ગયા, એનાથી ખેંચાઈ ગયા, એનાથી આસક્ત બન્યા. અને પછી આ દોષોએ આપણા જેવા સરસ મજાનો ઘરાક મળ્યો હોય, આપણા જેવો સરસ દોસ્ત મળ્યો હોય, વફાદાર અને બધી જ રીતે સાથે કામ લાગે એવો મળ્યો હોય, પછી આ 5 દોષો તો કેવી રીતે છોડવાના હતા? ડગલે પગલે મને તમને બધાને ક્યારેક ને ક્યારેક અવસર આવી જાય એટલે આ 5 દોષો એવી રીતે ઘેરી વળે છે. હવે એમાંથી છુટકારો તો પ્રાપ્ત કરવો છે. નહીં કરીએ ત્યાં સુધીની અંદરમાં શાશ્વત સુખ આપણને પ્રાપ્ત નથી થવાનું. જે મોક્ષ સિદ્ધશિલા, જે આપણું અંતિમ ડેસ્ટિનેશન છે, જે આપણું રોજનું આકર્ષણ છે, જેના માટેની આપણે બધી જ ક્રિયાઓ કરીએ છીએ, બધી જ આરાધનાઓ કરીએ છીએ સર્વ કર્મથી મુક્ત બનવા માટે. તો એ મુક્ત બનવા માટેની શુભ શરૂઆત આ 5 દોષો ઉપરના વિજયથી પ્રાપ્ત કરવી પડશે. અને વિજય પ્રાપ્ત કરવા માટે આ એક કથા એનો આપણે આરંભ કરેલો હતો. લગભગ આજનું પ્રવચન તમને મળશે ત્યારે લગભગ 200 પ્રવચન સુધી પહોંચી ચૂકેલા છીએ. 200 પ્રવચન દ્વારા આપણે આ 5 દોષોની વાતોને જાણતા ગયા, વિચારતા ગયા.
પૂજ્ય મહાપુરુષે આ બનાવેલો ગ્રંથ વિરાટ અને દીર્ઘ ગ્રંથ, જેની અંદરમાં અવનવી કથાઓથી ભરેલો ગ્રંથ છે. 5 મિત્રોની કથાને કેન્દ્રમાં રાખી અને પછી એની સરાઉન્ડિંગ આજુબાજુની બધી જ વાતો બતાવતા કથા ત્યાં સુધી પહોંચાડી છે. સમવર્ષણની અંદરમાં પરમાત્મા મહાવીરે આ કથા 12 પરસદાની વચની અંદરમાં એક વખત બતાવેલી છે. જ્યારે ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછેલો હતો કે પ્રભુ, આ યુવક શું આવ્યો અને શું ગયો, શું એ પૂછીને ગયો, શું એની ઝંખના શું હતી, અને એના જવાબની અંદરમાં પરમાત્મા મહાવીરે આખી કથાનું જે મંડાણ કર્યું અને એ કથાને જાણતા આપણે અહીંયા સુધી પહોંચેલા છીએ કે રાજકુંવર જ્યારે ચોરના પલ્લીની અંદરમાં પહોંચી ગયો, ચોરનો ખાત્મો બોલાવી દીધો, પરંતુ ચોરની પલ્લીની અંદરમાં ગયા પછી હવે બહાર નીકળવું એના માટે પણ કઠિન પડ્યું છે. એટલી બધી અપાર સમૃદ્ધિ, એટલો સૌંદર્યનો મહાસાગર, એટલું અદ્ભુત રૂપ, જ્યાં રૂપ અને રૂપિયો વિલાસ કરતો હતો અને નિશ્ચિંત બનીને જિંદગી જીવતો હતો. 12 વર્ષ સુધી પાણીના રેલાની અંદરમાં પસાર થઈ ગયા. ન કોઈ ચિંતા, ન કોઈ માથા ઉપરનો ભાર, ન કોઈ પ્રેશર. માતા પિતા પણ વિચારતા હતા કાંઈ વાંધો નહીં, વજ્રગુપ્તને મજા કરી લેવા દો, પછી તો રાજા બનવાનું જ છે. એક સુંદર સ્ત્રીઓનો પતિ બન્યો છે. બધી સ્ત્રીઓ સમર્પિત અને વફાદાર છે. એક દેવતા કરતાં પણ વધુ સુખ કદાચ અપેક્ષાએ આ વજ્રગુપ્ત ભોગવી રહેલો છે. પરંતુ 12 વર્ષ પસાર થયા પછી કોઈ પૂર્વભવનો કલ્યાણ મિત્ર દેવતા એને સચેત કરવા માટે, એને સાવધાન બનાવવા માટે, એને આ ભોગ સુખોના કાદવમાંથી બહાર કાઢી અને કંઈક અલગ રસ્તે પહોંચાડવા માટે સતત એને કોશિશ કર્યા કરે છે. એક અદૃશ્ય રીતે એના કાનની અંદરમાં માત્ર એને એકલાને સંભળાય એવી રીતે મીઠાશ ભર્યા શબ્દો, કરુણાથી ભરેલા શબ્દો, એટલું બધું અંદરમાં માર્દવ ભરેલું છે, આર્જવતા ભરેલી છે. શબ્દો સાંભળતા દિલની અંદરમાં એક અલગ અસર ઊભી થઈ જાય. જે રીતે ભોગ સુખોની અંદરમાં મગ્ન બનેલો છે અને આ અમોઘ વાણી, એક આકાશવાણી જ્યારે એના કાનની અંદરમાં થઈ રહેલી છે, આ સાંભળ્યા પછી મને તમને પણ એક વિચાર આવે છે કે જો આવું કોઈ વરદાન આપણે જ આવા ભોગ સુખોની અંદરમાં જો વધુ પડતા તલ્લીન બની ગયા હોઈએ, વધુ પડતા તન્મય બની ગયા હોઈએ, જેમાં આપણે જવાબદારી ભૂલ્યા, આપણે આપણી પરંપરાઓને ભૂલી ગયા, આપણે આપણી એક કર્તવ્ય નિષ્ઠાને પણ ભૂલી ગયા હોઈએ, તો એવા સમયની અંદરમાં કોઈક આવીને આપણને જાગૃત કરે. દોસ્ત, રવિવારના દિવસે હર રવિવારે ફરવા માટે જવાનું, હર રવિવારે હોટલની અંદરમાં જવાનું, પ્રત્યેક છુટ્ટીના દિવસોની અંદરમાં નાઇટ આઉટ બહાર કરી લેવાનો, નાઇટ સ્ટે બહાર કરી લેવાનો, તો પછી સમણ ભગવંતોની ગોચરી પાણીની વ્યવસ્થા કોણ સંભાળશે? કોણ સંભાળશે તમારા ઘરની અંદરમાં સંસ્કારોની પરંપરા? કોણ કરશે તમારા ઘરની અંદરમાં સંસ્કારની દુહાઈની વાતો? આવી વાત કોઈ કાનની અંદરમાં કલ્યાણ મિત્ર આવીને કે પ્રેમાર ભર્યા શબ્દોની અંદરમાં ફરિયાદ નથી કરવાની. ઘણી વખત શું થતું હોય છે, કેટલાક કલ્યાણ મિત્રો કોઈક આવા ભોગાધીન, મોહાધીન, આવા શોખીન વ્યક્તિને જ્યારે પ્રતિબોધ કરવાની અંદરમાં જતા હોય છે, ત્યારે શબ્દોની અંદરમાં એક આદેશ આવી જાય, શબ્દોની અંદરમાં એક પ્રેશર આવી જાય, શબ્દોની અંદરમાં એક ઉદ્દેશનો બોજ આવી જાય, ત્યારે એ સમયની અંદરમાં પેલી વ્યક્તિને સાંભળવું નથી ગમતું. તો માતા પિતા હોય કે કોઈ પણ હોય, જ્યારે સંતાનને સાચા માર્ગે વારવા છે તો તમારે બહુ પ્રેમાર શબ્દોની અંદરમાં, કોઈ પ્રેશર નહીં, કોઈ ઉપદેશનો ડોઝ નહીં, કોઈ એની ઉપર હાવી થવી જવાની વાત નહીં, માત્ર ને માત્ર એના હૃદયની અંદરમાં એક સ્પંદન પેદા થાય, એક સંવેદનાની સરગમ હલી ઉઠે, બજી ઉઠે. બસ એવી રીતે તમારે એને એનું કર્તવ્યનું ભાન કરાવી દેવાનું છે. અને ન કરે ને તો પછી તમારે એના ભવિષ્યવતા અને ભાગ્ય ઉપર છોડી દેવાનો હોય. આજે એવા કેટલાય માતા પિતાઓ છે જે દુઃખી છે અને હકીકતમાં દુઃખી થઈ શકે એમ છે. કરોડપતિના સંતાન છે, નાની ઉંમરમાંથી બધી જ ફેસિલિટી મળી ચૂકેલી છે, એટલે સતત ને સતત બસ પાર્ટી, મજા, અલગ અલગ જગ્યાઓની અંદરમાં જવાનું, વેકેશનનો સમયગાળો પરિપૂર્ણ કરી લેવાનું, ગોવા જેવી જગ્યાઓની અંદરમાં જઈ અને સમર વેકેશનના સોનેરી દિવસોને પસાર કરી લેવાના. એની સામે માતા પિતા કહેતા હોય કે જાઓ શિબિરની અંદરમાં જઈ આવો, ગોવા ભલે ફરવા જાઓ પણ ગુરુદેવની શિબિરમાં તો જઈ આવો, ગુરુદેવના ગુરુકુલ વાસની અંદરમાં સાથે રહીને આવો. હું તો એમ કહું છું કે આ સમર વેકેશનની અંદરમાં જો પ્રત્યેક માતા પિતા એટલું નક્કી કરે કે પોતાના પરિચિત ગુરુદેવની પાસે પોતાના સંતાનોને ગુરુકુલ વાસની અંદરમાં માત્ર રહેવા માટે મોકલી આપે, 5 દિવસ 10 દિવસ માટે, વધારે નહીં. એ સમર વેકેશનની અંદરમાં 5 દિવસ કે 10 દિવસ ગુરુકુલ વાસની અંદરમાં રહીને આવેલો દીકરો કે દીકરી હોય
તો કોઈ ઉત્તમ સાધ્વીજી ભગવંતની પાસે મોકલી શકાય. અને તમારો દીકરો છે કે તમારા પરિવારના પરિચિત, તમને જેની ઉપર આસ્થા અને આશા હોય, તમને જેની સાથે આકર્ષણ થયેલું હોય, તમને જેની સાથે હૃદયના તાર જોડાયેલા હોય, એવા કોઈ ગુરુની સાથે દીકરાને ગુરુકુલ વાસની અંદરમાં મૂકી આવો. 5 દિવસ તો કમ્પલસરી રહેવું જ પડશે. એના હૃદયના જે પરિવર્તન થશે, એના હૃદયનો જે યુટર્ન આવશે, એના જિંદગીની અંદરમાં એક સમજદારીની જે બારી ખુલશે ને, કદાચ કલ્પના પણ નહીં કરી શકાય. પરંતુ કેટલી મોટી કમનસીબીની વાત છે કે ઉત્તમ ગુરુ ભગવંત તો સ્વયં સમર વેકેશનની અંદરમાં ભણાવવા તૈયાર છે. મારા જેવા કેટલાય સાધુ પ્રવચનની અંદરમાં, આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા એવા કેટલાય પર્સનલીઓ કેટલા લોકોને કહું છું કે ખાલી 5 દિવસ મોકલો તમારા સંતાનને અમારી પાસે, દીકરાઓને માત્ર 5 દિવસ માટે. એને અમે ભણાવશું, ક્રેશ કોર્સ કરાવશું, એને આવતીકાલનો જવાબદાર શાવક અને જવાબદાર નાગરિક બનાવશું, જવાબદાર સંતાન બનાવશું. અગર તમારી ભાવના પહોંચે, એનું સત્વ પહોંચે તો એક જવાબદાર શ્રમણ પણ બની શકે એમ છે. જીન શાસનને શાવક અને શ્રમણ બંનેની જરૂરિયાત પડેલી છે. આવું કેટલાય માતા પિતાઓને કહીએ છીએ. પરંતુ સિદ્ધુબાનું શું આવે, ટિકિટ બની ગઈ છે, આ વખતે ફરવાનો આખો પ્લાન બની ગયો છે, આવતા વખતે વિચારીશું. હું એમ કહું છું કે બારગામ ફરવા માટે જાઓ. કદાચ તમારે શોખ છે, સમર વેકેશન છે, આમ નથી જવાતું, તો આ વખતે જઈ શકાય છે. તો તમે કદાચ તમારી ઈચ્છા જઈ શકો છો, તમારી મરજી છે. પણ એટલું તો નક્કી કરો કે સપરિવાર ગુરુકુલ વાસની અંદરમાં 5 દિવસ તો રહેવા માટે જવું છે. દીકરા દીકરીને 5 દિવસ તો મૂકવા છે. પછી એ 5 દિવસ છોકરાઓને ફોન પણ નહીં કરવાના, એની કોઈ ખબર અંતર પણ નહીં પૂછવાના. બેઠા છે ગુરુદેવ, બધું સંભાળી લેશે. આ તો દીકરા દીકરીને મૂકવા માટે જાય ને, સાથે ફોન આપી જાય. મારી પાસે આ વખતે 2-4 છોકરાઓ રહેવા માટે આવેલા હતા ગુરુકુલ વાસની અંદરમાં. મુંબઈના પણ હતા, સુરતના પણ હતા, બીજા પણ ગામના છોકરાઓ હતા. એ બધા જ્યારે રહેવા માટે આવ્યા ત્યારે માતા પિતાએ મોબાઈલ લઈને મોકલેલા હતા. મેં લોકોને કહી દીધું કે તમે તમારા મમ્મી પપ્પાની સાથે મોબાઈલ પાછો મોકલી આપો. શું કામ છે મોબાઈલ રાખવાનું? 5 દિવસ રહેવાનું છે, 7 દિવસ રહેવાનું છે, 8 દિવસ રહેવાનું છે. તો મોબાઈલ સાથે આટલું કનેક્શન કરશો તો ગુરુ સાથે કનેક્શન નહીં થાય. મોબાઈલ પાછો મુકાવડાવી દીધો. ત્યારે માતા પિતા સામેથી કે સાહેબ અમારે કોન્ટેક્ટ કરવો હોય તો, પણ કોન્ટેક્ટની ક્યાં જરૂર છે? અમે બેઠેલા છીએ, બધી સંભાળ રાખનારા છીએ. અને શ્રી સંઘની અદ્ભુત વ્યવસ્થા હોય, આવા ગુરુકુલ વાસની અંદરમાં રહેનારા સંતાનોની જમવા વગેરેની, રહેવા વગેરેની બધી જ વ્યવસ્થા સુંદરતમ કરી દેવા તૈયાર છે શ્રી સંઘ. છતાં પણ એમ થાય છે કે હજી પણ સંતાનોને રહેવા માટે તૈયાર નથી, માતા પિતાઓ તૈયાર નથી થતા. સંતાનો કદાચ ના પાડે તો માતા પિતા બસ ખાલી એને એકાદ વખત કહીને અટકી જતા હોય છે, સ્કૂલ જેટલો ફોર્સ નથી કરતા. તો એવા સમયની અંદરમાં આવી કોઈ કલ્યાણ મિત્રની અગમચેતી, કલ્યાણ મિત્રની આકાશવાણીની જરૂરિયાત પડતી હોય છે. આ વિશ્વગુપ્ત ભલે કદાચ 12 વર્ષ એને ભોગ સુખોને ભોગવ્યા, આપણે માની લીધું વજ્રગુપ્તએ 12 વર્ષ સુધી ભોગ સુખોને ભોગવ્યા, પરંતુ આવી એક આકાશવાણી કેનારો કલ્યાણ મિત્ર બન્યો તો જિંદગી ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે, ક્યાંથી ક્યાં એની જિંદગી ઉત્તમ કક્ષાની જગ્યામાં પહોંચી ગઈ છે. છેલ્લા 5-5 દિવસથી એના કાનની અંદરમાં આવી અગોચર વાણી કાનની અંદરમાં અથડાયા કરે છે. અલગ અલગ રીતે એ જે ભોગ સુખની અંદરમાં બેઠેલો છે ને, એને વધુમાં વધુ ટાર્ગેટ કરતા હોય છે. છઠ્ઠો દિવસ પણ આવ્યો, રાત્રિની સવાર પડી, રાત તો આખી કામ ઉન્માદની અંદરમાં પસાર થઈ ગઈ. વળી પાછી યુવતીઓની સાથે સત્સંગ કરવાનો શરૂ કરી દીધો, સંગ કરવાનો શરૂ કરી દીધો. પરંતુ હવે પહેલા જેવી અસર નથી, પહેલા જેવો કામોન્માદ, પહેલા જેવો પાવર, પહેલા જેવું જનૂન હજી નથી આવતું. અને ત્યાં બરોબર 6ઠ્ઠા દિવસની રાત્રિ પરિપૂર્ણ થઈ અને પ્રભાત થયું. ત્યાં વળી પાછો મીઠો અવાજ કાનની અંદરમાં ગુંજવા માંડ્યો અને ચહેરા ઉપરની રેખાઓ બદલાવા માંડી. વળી પાછી વૈરાગ્યની અસર ચહેરા ઉપર દેખાવા માંડી. જય હો મહારાજાધિરાજ, આપનો જય થાવ, આપને સુપ્રભાતમ. સાહેબ, અમે આપને એક વાત સમજાવવા માટે આવેલા છીએ કે નરકની અંદરમાં સૂરી ઉપર ચડી ગયા, ડામડેવાની અંદરમાં આવ્યો, વૈતરણી નદીની અંદરમાં આપણને તરાવવાની અંદરમાં આવ્યા, ત્યાં લોખંડના રસનો પાન વગેરે કરાવવાની અંદરમાં આવ્યું. શું આ બધા દુઃખોને તું ભૂલી ગયો છે અને ભૂલીને તું આટલો બધો મશગુલ બની ગયો? એમ માન્યું કે જેવી દુનિયામાં નરક જેવી કોઈ ચીજ જ નથી, તિર્યંજ ગતિ જેવી કોઈ ચીજ નથી, તિર્યંજ ગતિની કોઈ પરાધીનતા નથી, નરકના કોઈ પાશવી દુઃખો જ નથી. રાજન, જે રીતે તમે 12 વર્ષથી અકાંતરાની છે અતિશય જે ભોગ ભોગવો છો, રાજન એમ લાગે છે કે જાણે નરકની અંદરમાં વૈતરણી નદી નથી, નરકમાં જાણે કે પરમાધામીઓ નથી,
જાણે કે આ કુદરતે આખી નરકની વ્યવસ્થાઓને બંધ કરી દીધી છે. રાજન, ત્યાં લોખંડના પાણીના પાન કરેલા છે. જ્યારે પાણીની તરસ લાગતી હતી અને આપણે પરમાધામીને કીધું કે સાહેબ પાણીની તરસ લાગી છે, બહોત પાણી કી પ્યાસ લગી છે, અને આપણને જાણે કે ઓર વધુ પરેશાન કરવા માટે ગરમ ગરમ લોખંડનો રસ પીગાડી અને આપણા મોઢાની અંદરમાં નાખી દેવાની અંદરમાં આવ્યો. આપણે ઓર ચીચિયારી પાડી, ભયંકર બરાડા પડ્યા, ભયંકર પોકારા પડ્યા, આકાશ પાતાલ ભરાઈ જાય એટલી ચીસ પાડી પાડીને ગગનને ગજવી મૂક્યું, પરંતુ કોઈ આપણું સાંભળનારું નહોતું. રાજન, શું બધું ભૂલી ગયા? શું તમને દુઃખો ક્યારે યાદ નથી આવતા? શું તમને ક્યારે એવું મગજમાં નથી આવતું કે આ મારા ભોગ સુખો મને ક્યાં લઈ જશે? આટલા બધા અતિશય ભોગ સુખો ભોગવી લેવાના? હે નરનાથ, તિર્યજપણાની અંદરમાં જ્યારે તમારો જન્મ થયેલો હતો અને તિર્યજપણાની અંદરમાં બંધન, આરથી ભોકાવાનું, હણાવાનું, અતિશય ભારનું વહન કરવાનું, દિવસોના દિવસો સુધી ભૂખ ભોજન વગર રહેવાનું, તરસ્યા રહેવાનું, બીમાર જ્યારે પડી જઈએ ત્યારે માલિક આપણને જંગલમાં બહાર છોડી મૂકે અને જંગલની અંદરમાં તગેડી મૂકે, જ્યાં આપણી પાસે કોઈ તાકાત નથી કે આપણે ભોજન લઈ શકીએ. શરીરની અંદરમાં કીડા પડી ચૂકેલા હોય, વર્ષોથી મહેનત કરી કરીને શરીર ખતમ થઈ ચૂકેલું છે. માલિક અશક્ત બની ગયા પછી આપણને છોડી દે છે. રાજન, આ બધા તિર્યજ ગતિના સુખ દુઃખો શું તમે ભૂલી ગયા છો? અને એના કારણે આટલા બધા તમે ભોગ સુખની અંદરમાં મશગુલ બની ગયા? આ આકાશવાણી ભલભલી વ્યક્તિના હૃદયના તારાને રણ જણાવી નાખે. જ્યારે પણ આવા કોઈ ભોગ સુખોને વધુ પડતા ભોગવવાના મન થાય, એક મર્યાદાની બહાર જઈને જ્યારે ભોગવવાના મન થાય, આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે તમારો કોઈક એવો મિત્ર હોય, તમારો કોઈક એવો પરિચિત પરિવાર હોય કે જેનું જિંદગી માત્ર ભોગ સુખો ભોગવવા માટેની જાણે કે એને જીવવાની એક જીજીવિષા રાખેલી છે. અતિશય સંપત્તિ છે, શરીર અને સૌંદર્ય સારું છે, રૂપ બેમિસાલ બનેલું છે, બધી જ પ્રકારની અનુકૂળતા જીવનની અંદરમાં થયેલી છે, અને એવા સમયની અંદરમાં અતિશય ભોગોથી જ્યારે જિંદગીને ખરડી ચૂકેલા હોઈએ ત્યારે એવા મિત્રોને આ પ્રવચનો મોકલતા રહેજો. આ આકાશવાણીના છેલ્લા 3 દિવસના પ્રવચનો કે સાંભળો કે આ રાજપુત્રને જે રીતે એનો મિત્ર ચેતવી રહેલો છે, એનો મિત્ર જે રીતે એને સમજાવી રહેલો છે, તો જાણે કે આપણને પણ આ ગ્રંથ સમજાવે છે. ખાલી વજ્રગુપ્તને સમજાવે છે એમ નહીં, મને તમને બધાને આ ગ્રંથ સમજાવે છે કે એક માપ અને મર્યાદા નક્કી કરી લો કે કેટલા ભોગ સુખો ભોગવવાના, કેટલી મર્યાદા સુધી ભોગવવાના, ક્યાં સુધી ભોગવવાના, કેટલી ઉંમર સુધી ભોગવવાના, કેટલા કલાક ભોગવવાના. આ તો બાવો બેઠો જપે અને જે આવે તે ખપે, બસ મજા જ કરતા જવાની. ત્યારે એવા સમયની અંદરમાં આકાશવાણી વજ્રગુપ્તની જેમ આપણને પણ સમજાવે છે કે હે નરનાથ, શું એ નરકના દુઃખો ભૂલી ગયા? તમે તિર્યંજ ગતિની પરાધીનતાના દુઃખોને ભૂલી ગયા? આજે આંખની સામે તિર્યંજ ગતિની પરાધીનતાને એક વખત જોઈ લેજો. દૂધ આપે છે ત્યાં સુધી ગાયને સંભાળનારો માલિક છે, ભાર ઉપાડી શકે છે ત્યાં સુધી ગધેડાને સંભાળનારો માલિક છે, જ્યાં સુધી બોજો વહન કરી શકે છે ત્યાં સુધી ઘોડાને ઘોડાગાડીની અંદરમાં સાચવીને રાખનારો એનો માલિક છે. અરે સર્કસની અંદરમાં પણ રહેલો જે સિંહ, જંગલનો રાજા કહેવાય, જ્યાં સુધી શરીરમાં તાકાત છે ત્યાં સુધી એને સર્કસમાં રહેવા માટે મળશે, અને જેવો એને શરીર અશક્ત બની ગયું અને જંગલમાં છોડી દેવાની અંદરમાં આવશે ત્યારે શિકાર કરવાની તાકાત નથી, જાતે શિકાર નથી કરી શકતો, અને ભૂખ્યો તરસ્યો હાડ પિંજર બની અને ભયંકર દુઃખની અંદરમાં કષ્ટમય જિંદગીને જ ગુજારી અને મરી જતા હોય છે. રાજન, આ તિર્યંજ ગતિની પરાધીનતા દુઃખોને શું તમે ભૂલી ગયા છો? ચલો રાજન, એ ભૂલી ગયા. હજી વિચારો કે મનુષ્ય ભવની અંદરમાં તમારો જન્મ થયેલો હતો, એક માનવના ભવમાં તમારો જન્મ થયો, પરંતુ ઝૂંપડપટ્ટીમાં જન્મ થયો, ધારાવી જેવી ભયંકર ઝૂંપડપટ્ટીની અંદરમાં જન્મ થયો, જ્યાં ગંદી વસ્તી, બાજુની અંદરમાં ગટર વહેતી હોય, નાહવા માટેના પાણી ન મળતા હોય, મહિના સુધી સ્નાન નથી કર્યું, અને શરીરની અંદરમાં તાવ, શરીરની અંદરમાં ખાંસી, પાણીનો શોષ, એવી પ્રકારની વ્યાધિ, દુસ્સહ દરિદ્રતા, દુર્મન, ચિંતા, આ કલાક પછી શું કરશું એની અનિશ્ચિતતા, એટલી બધી ભયંકર જિંદગી રાજન આપણે સંસારની અંદરમાં ગુજારી છે. રાજને મનુષ્ય ભવના દુઃખોને તો યાદ કરો. શું તમે એમ માન્યું કે બસ મને જીવનમાં ક્યારે દુઃખો જ નથી આવવાના, મારા જીવનની અંદરમાં હવે કાયમ માટે સુખના દિવસો આવી જવાના છે? રાજન, આ ભોગ સુખોની અંદરમાં પુણ્ય તમારું સતત ખર્ચાતું જાય છે.
સતત તમારો પુણ્યનો ક્ષય થતો જાય છે. રાજન, આ પુણ્યનો ઉદય નથી, તમારો પુણ્યનો ક્ષય થઈ રહેલો છે. એટલા માટે અમે તમને પ્રેમથી સમજાવવા માટે આવેલા છીએ કે બીજું કાંઈ નહીં. એકવાર નરકના દુઃખોને તો યાદ કરી લો, જે દુઃખો તમે અનંતવાર સહન કરીને આવ્યા છો. એકવાર તેજજ ગતિની દુનિયા તરફ નજર તો નાખી દો. એમાં એક ડોક્યું તો કરી લો, જ્યાં બંધન અવસ્થા, માર ત્રાસ અને અતિ ભાર અવસ્થા, આવી પરાધીનતાની અવસ્થા અનંત વખત ભોગવીને આવેલા છે. રાજન, મનુષ્ય ભવની અંદરમાં પણ આવ્યા, પરંતુ એક કમનસીબીએ એવો ભોગ મળ્યો, માનવનો ભોગ કે જે પશુ કરતા પણ બદતર હતો. દુસ્સહ દરિદ્રતા, અતિ ભયંકર ગરીબી, જેની અંદરમાં આપણે જીવી રહેલા છીએ. અત્યારે યાદ કરો, ગાઝા પટ્ટીની અંદરમાં જે રીતે નાનકડા બાળકોથી લગાવીને મોટી વ્યક્તિઓના જે પેપરોમાં ફોટા જોવા માટે મળે છે, એક એક દાણાને તરસવા માટે તપેલી હાથમાં લઈને ભડકે છે, દરની ઠોકરો ખાય છે. આખું નગર ડટ્ટન પટ્ટન બની ગયું છે. એવા કોઈ મનુષ્યના ભવની અંદરમાં મારો તમારો પણ જન્મ થયેલો હતો રાજન. અને એ સમયની અંદરમાં આવા દુસ્સહ દરિદ્રતા, ભૂખ, ત્રાસ, અપમાન, કોકના ઘરની અંદરમાં નોકર ચાકર બન્યા, કામનો ઢસરડો કર્યો, ઢકલા બંધ કામ કરી દીધું. અને દુસ્સહ દરિદ્રતાના કારણે, અજ્ઞાનતાના કારણે ક્યારેક આંખમાંથી આંસુ પણ પડ્યા, પરંતુ આપણને ત્યારે બચાવનારું કોઈ હતું નહીં. કારણ કે કોઈક ભોગની અંદરમાં બધા જ ભોગ સુખોને ભોગવી અને જિંદગીની પાયમાલી આપણે જાતે ઊભી કરેલી છે. રાજન, શું એ બધું ભૂલી ગયા છો? રાજન, દેવપણાની અંદરમાં પણ તમારો જન્મ થયેલો હતો. એમ નહીં માનતા કે ચલો નરકમાં દુઃખોને સહન કર્યા, તિર્યન ગતિમાં સહન કર્યા, મનુષ્ય ભવની અંદરમાં સહન કર્યા. રાજન, દેવલોકના દુઃખો પણ કોઈ ઓછા નથી. દેવલોકની અંદરમાં પણ કોકનો હુકમ માનવાનો બહુ મોટો દુઃખ છે. ત્યાં પણ પરાધીનતા છે. ત્યાં પણ પ્રિય દેવીઓનું ચ્યવન થઈ જાય અને એના વિયોગનો જે પ્રલાપ ચાલે છે. રાજા ઋષભદેવ, આદિનાથ પરમાત્મા, લલિતાંગ નામના દેવ હતા, અને એ સમયની અંદરમાં એમની પત્નીનો એમને જે વિયોગ થયો, અને વિયોગના જે વર્ણન શાસ્ત્રોની અંદરમાં જોવા માટે મળે છે. દેવલોકની અંદરમાં પણ કિલ્બિશિક જાતિના દેવતાઓ થાય, જેને હંમેશા લોકોનો હુકમ ઉઠાવવાનો, આને શિરોધાર્ય કરવાનું, એને હાથીનું રૂપ લેવાનું, ઘોડાનું રૂપ લેવાનું, ક્યારેક વાજિંત્ર બનવાનું, ક્યારેક ચાંબર બનવાનું. આવા બધા અનેક રૂપો ઇન્દ્રની આજ્ઞા દ્વારા કે મહર્ધિક દેવતાઓની આજ્ઞા દ્વારા જેને ઉઠાવવા પડતા હોય છે. એ દેવતાની દુનિયાના પણ દુઃખો કોઈ ઓછા નથી રાજન. ત્યાં પણ આપણે ઈર્ષાને વશ બની અન્ય દેવતાઓની વૃદ્ધિને જોઈ જોઈને નિશાસા નાખેલા છે. અને મનની અંદરમાં સતત અફસોસ કરતા ગયા કે માનવના ભવની અંદરમાં સરસ મજાનો અવસર મળેલો હતો. પ્રતિક્રમણ, સામાયિક પૂજા, તપસ્યા, દાન, દક્ષિણા ઇત્યાદિ અનેકવિધ મને અવસર મળેલા હતા કે જેના દ્વારા વધુને વધુ પુણ્ય પ્રાપ્ત કરું. પણ બધું જ આરસ અને પ્રમાદની અંદરમાં ફગાવી નાખ્યું. આરસ અને પ્રમાદની અંદરમાં બધું ગુમાવી દીધું. અને એ દેવતાના ભવની અંદરમાં સતત અફસોસ કરતા ગયા. વધુ તપસ્યા કરી હતો, વધુ સારી રીતે સંયમ જીવનનું પાલન કર્યું હતું, શાવક જીવનના આચારો પાળ્યા તો ખરા, વધુ સારી રીતે પાળ્યા હતો, ક્રિયાઓ તો કરેલી હતી, અપ્રમત્ત રહીને કરી હતો, તપસ્યાઓ તો કરેલી હતી, પણ આશંસા વગર કરેલી હતો. આ બધું કર્યું તો કેટલું સારું થાત. આવી સતત બળતા જળતા રહેવાનું. અફસોસની આગની અંદરમાં આજના સમયની અંદરમાં અસંખ્ય દેવતાઓ જલતા હોય છે, અસંખ્ય દેવતાઓ તડફડે છે. મોટા દેવતાઓના હુકમ ઉઠાવવાના, પરાધીનતા, ચેવનના સમયનો જે પ્રલાપ, એ બધા જે દુઃખોને ભોગવ્યા છે. શું રાજન એ બધું ભૂલી ગયા? જાણે કે દુનિયાની અંદરમાં આવી કોઈ દુનિયા જ નથી. શું તમે અત્યારે જે ભોગ ભોગવો છો, શું અનંતકાળ ચાલવાનું? શું એ શાશ્વત માટે છે? રાજન, વયોવૃદ્ધ અવસ્થા આવવાની, શરીર થાકી જવાનું. આજે ભલે તમારી યુવાન અવસ્થા છે, આજે તમે સેંકડો સ્ત્રીઓની સાથે, સૌંદર્યવર્તી સ્ત્રીઓની સાથે તમે આજે મોજ મજા માણી રહેલા છો, પણ રાજન આવતીકાલનો વિચાર કરો. માત્ર આજને જોઈને જિંદગી તબાહ નહીં કરી નાખો, નહીં જિંદગીને ખતમ કરી નાખો. આવા એક એક હૃદય ભેદક શબ્દો, પ્રેમાર, મધુર અને મિષ્ટ શબ્દો હૃદયના તાર રણજણી ઉઠે એવા ઘેરા અને ગંભીર અવાજની અંદરમાં જ્યારે આ અમોઘ વાણી, આકાશવાણી કાનની અંદરમાં સંભળાય છે, અને વળી પાછી ચહેરા ઉપરની એક વૈરાગ્યની ઉથલ પાથલ દેખાવા માંડી. આ વખતે તો એની અસર તીવ્રતમ દેખાય છે. વજ્રગુપ્તની આંખમાંથી થોડાક આંસુ પણ પડે છે. વાત તો સાચી છે, આ ભોગ સુખોને ભોગવી નથી શકતો, છોડી પણ નથી શકતો. અને એ દેવોની દુનિયા, એ મનુષ્યની દુનિયાના દુઃખો, એ તિર્યંજ ગતિની પરાધીનતા, એ નરકની જગતના પાશવી અત્યાચારો બધા જ ખબર છે.
ગુરુકુલવાસની અંદરમાં ગુરુકુલની અંદરમાં ભણેલો હતો. અને આ બધા જ વાતો જ્યારે આગળ બતાવે છે અને હજી આગળ એક વાત બતાવે છે આકાશવાણીની અંદરમાં દેવતા કે રાજન, અશુચિ, મલ, રુધિરનો કાદવ, આ બધી જ ગર્ભાવાસની પીડા 9 મહિના સુધી આપણે સહન કરેલી છે. એક માતાની કુક્ષીની અંદરમાં 9 મહિના અંધારી કાળ કોટડીની અંદરમાં છુપાયેલા હતા. આપણી આજુબાજુની અંદરમાં સતત માતાની વિષ્ટા, અશુચિ તમ પદાર્થો. આજની તારીખની અંદરમાં એક રૂમની અંદરમાં બધી જ અશુચિ ભરી દેવાની અંદરમાં આવે. એક પણ બારી ન હોય, માત્ર દિવાલ હોય, વોટરપ્રૂફ દિવાલ, અને અંદરમાં લોહી, પરુ, વિષ્ટા, ગંદકી, પેશાબ, પછી શ્લેષ્મ, કફ, આ બધું જ આખા રૂમની અંદરમાં ભરી દેવાની અંદરમાં આવે. અને આપણને 9 મહિના સુધી એ રૂમની અંદરમાં એવા જ કાદવની અંદરમાં એવી ગંદકીની અંદરમાં રહેવાનું આવે. 9 મહિના નહીં, 9 મિનિટ નહીં, 9 સેકન્ડ પણ નહીં, 9 ક્ષણ પણ રહેવાની વાત આવે ત્યારે આપણું કાળજું કંપી ઉઠે. કેવી રીતે રહી શકાય અંદરમાં? તો રાજન, આપણે એવા જગ્યાની અંદરમાં 9 મહિના પસાર કર્યા છે. ઊંધા મસ્તકે લટક્યા છીએ. શું આ બધા દુઃખોને ભૂલી ગયા? શું આ બધી તકલીફ અને પીડાને વિસારી દીધી? શું માત્ર આ તમારી જિંદગી અનંતકાળ ચાલવાની છે? આ જ સૌંદર્યનો મહાસાગર તમારી આજુબાજુની અંદરમાં રહેવાનો છે? શું એને ઘડપણ નહીં આવે? શું શરીરમાં રોગ નહીં આવે? શું શરીરની અંદરમાં કોઈ બીજી જાતની બીમારીઓ નહીં આવે? રાજન, ગર્ભ અવસ્થાના પણ દુઃખોનો તો વિચાર કરો. અશુચિ, મલ અને રુધિરના નકરો કાદવ હતો. અને એવા ગર્ભાવાસની અંદરમાં 9 મહિના પસાર કર્યા છે. એ વીર કેમ ભૂલી જાય છે? કેમ આજે કાયર બની જાય છે? કેમ આટલી હિંમત હારી જાય છે? પછી આગળ બતાવે છે કે માતાની યોની દ્વારમાંથી એક નાનકડા કૃમિની જેમ સંકુચિત થયેલા અંગોપાંગવાળા આપણે જ્યારે બહાર નીકળ્યા. રાજન, તમે જ્યારે બહાર નીકળ્યા હતો, શું એની પીડાને ભૂલી ગયા? 3.5 કરોડ રૂવાડાની અંદરમાં ગરમ ધગધગતી સોય ભોકે અને જેટલી પીડા થાય એનાથી પણ વધુ કષ્ટ અષ્ટ ગણું હોય. એના કરતાં પણ વધુ ભયંકર પીડા માતાના યોની દ્વારમાંથી જ આપણે એક નાનકડા અરસિયા જેવા હતા, નાનકડા કૃમિ જેવા હતા, અને આપણો જન્મ થયેલો હતો. અશુચિથી ખરડાયેલું શરીર હતું, માતાની સાથે નાભીનાર જોડાયેલી હતી. અને રાજન, એ બધા જ દુઃખોને ભૂલી જઈ અને કેમ તમે આજે આટલા બધા ભોગ સુખની અંદરમાં મશગુલ બન્યા છો? રાજન, એક વખત એ પાછળ નજર ફેરવી દો. માત્ર આજને નજરની અંદરમાં નહીં નાખો. આ આકાશવાણી પ્રત્યેક વ્યક્તિને કામ લાગે છે. જે ભોગ સુખોની અંદરમાં મોજ મજાની અંદરમાં આવતીકાલને ભૂલી ગયા છે. આજે મજા કરી લો, આવતીકાલની વાત આવતીકાલે છે. હું અત્યારે સુરતની અંદરમાં અલગ અલગ સંઘોની અંદરમાં ફરું છું. લગભગ બધા સંઘો પરિચિત છે છેલ્લા 6 વર્ષથી. અને જ્યાં જઉં છું ત્યાં કેટલાય પરિવારો જોવા નથી મળતા, કેટલાય વ્યક્તિઓ પ્રવચનની અંદર જોવા નથી મળતા. અને જ્યારે સહેજ પૂછા કરું એટલે ખબર પડે કે સાહેબ બધા તો ફરવા માટે ગયા છે, કેટલાય મહિનાઓથી ફરવા માટે ગયા છે. બસ છેલ્લે છોકરાઓની સ્કૂલ શરૂ થશે એટલે સાહેબ જૂન મહિનાની અંદરમાં બધા પંખીઓ પાછા આવી જવાના. અને કદાચ માનો સંસારમાં છો, વ્યવહાર જગતની અંદરમાં રહો છો, કદાચ જવું પણ પડે છે. પરંતુ વધુ પડતું જ્યારે કરવાની અંદરમાં આવે છે ત્યારે આ આકાશવાણીને યાદ રાખવા જેવી છે. આ પ્રેમાળ કાન પકડીને જે આપણને સમજાવે છે. રાજન, બાલ્યકાળની અંદરમાં પણ કાર્ય અકાર્યના વિશે આપણે મૂળ ચિત્તવાળા હતા. અરે એટલા બધા આપણે કર્તવ્ય અકર્તવ્યથી બેધ્યાન હતા કે આપણે આપણી વિષ્ટા આપણા મોઢાની અંદરમાં આપણી જ આંગળી દ્વારા નાખતા હતા. રાજન, ભૂલી ગયા? એવી એક અબોધ બાલ્ય અવસ્થા હતી, એવી અજ્ઞાનભરી બાલ્ય અવસ્થા હતી. કેટલા બધા આ બધામાંથી રાજન આપણે ગુજર્યા છીએ. અને હજી પણ કદાચ આવનારા ભવોની અંદરમાં આ ભવોની પરંપરાની અંદરમાં ગુજરવું પડશે. તો રાજન, સાવધાન બની જાઓ. આ ભોગ સુખોના કાદવમાંથી બહાર નીકળી જાઓ. શું કામ તમે આટલા બધા મૂંઝાવ છો? હે નરવર, આ સંસાર ઘોર છે. સમગ્ર દુઃખો કષ્ટથી પાર પામી શકાય એમ છે. માટે તમે પ્રતિબોધ પામો. આ વિષયની અંદરમાં અનુરક્ત ન બનો. પાપથી વિરમી જાઓ અને આ યુવતીઓની સાથે કીડા કરવાનું બંધ કરો. આટલી બધી કીડા તમને શોભતી નથી. આટલા બધા વિષય સુખોનું સેવન તમારા જેવા ઉત્તમ આપતાને શોભા નથી આપતું. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા અને કોણ જાણે આજે હજાર વીજળી વજ્રગુપ્તના હૃદયની અંદરમાં કોંધી રહેલી છે. સીધો જ ઉઠીને ભાગ્યો, એક વૃક્ષ નીચે જઈને બેસી ગયો. 2 ગોઠણની અંદરમાં માથું છુપાવી અને ધીરે ધીરે આંખમાંથી આંસુ પાડે છે. કોણ છે મને આ કહેનારા? આવો ને મારી સામે પ્રગટ થાવ ને.
તમારી બધી વાત સાચી છે, પણ મારી અંદરમાંથી હિંમત કેમ નથી આવતી, મારી અંદરમાંથી સ્પિરિટ કેમ નથી જાગતું, મારી અંદરમાંથી એટલો પાવર અને જજ્બા કેમ નથી ઉભો થતો. હજી પણ એક દિવસ બાકી છે. બસ 7મા દિવસની જ્યારે અગમવાણી સાંભળવા માટે મળશે, એક પછી એક અગમવાણી એના હૃદયની અંદરમાં ભૂકંપ મચાવી દીધો, હૃદયની અંદરમાં ધરતીકંપના ઝાડકા આપી દીધા, એના હૃદયની અંદરમાં હજાર વાદળોની ગર્જના થવા મળી. બસ એક ગુરુની સાચી વાણી, એક કલ્યાણ મિત્રનો સાચો પ્રતિબોધ. આ આખો ગ્રંથ પ્રતિબોધનો ગ્રંથ છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા છે. ડગલે પગલે અહીંયા સતત એકબીજાને પ્રતિબોધ કરવાની અંદરમાં આવે છે. આ પ્રતિબોધ જો આપણને પણ લાગુ પડી જાય, વધુ પડતું હોટલોમાં જવાનું, મોજ મજા કરવાની, શોપિંગ કરવાનું, પછી વિદેશોની યાત્રા કરવાની, વધુ પડતા ઘરની અંદરમાં પણ સુખ સુવિધાઓ ભોગવી લેવાની, એસી અને પંખા સિવાય ક્યારે રહેવા માટે તૈયાર ન થઈ જઈએ, ફ્રીજ વગર ક્યારે રહેવા તૈયાર ન થઈએ, ત્યારે એવા સમયની અંદરમાં આકાશવાણી મને તમને પણ ચેતવે છે કે દોસ્ત, કેવી દુનિયામાંથી પસાર થયા છો. એ નરક, એ તિર્યંજ ગતિ, એ દેવગતિના દુઃખો, એ માતાના ગર્ભ અવસ્થાના દુઃખો, મનુષ્ય અવસ્થાના દુઃખો, બાલ્ય અવસ્થાની પરાધીનતા અને અજ્ઞાનતા, આ બધી જ એક વખત વિચારી લેવા જેવી છે. હવે આવતીકાલે છેલ્લો દિવસ આવશે, જેમાં 7મા દિવસની આકાશવાણી સાંભળવા માટે મળશે. 7મા દિવસની આકાશવાણી સાંભળ્યા પછી વજ્રગુપ્તથી રહેવાશે નહીં, અને એક એવું ભવ્ય પરાક્રમ કરવા તૈયાર થાય છે. બસ આ પરાક્રમ આપણે પણ કરવા તૈયાર થઈ શકીએ. આવી જ આ કથા, આ પ્રવચનો મિત્રોને મોકલજો, દોસ્તોને મોકલજો. અત્યારે સમર વેકેશનનો સમય છે, નિરાત હશે એ લોકો પાસે, નવરાશ હશે, એમને કહો આ શાંતિથી આવા 3-4 પ્રવચનો સાંભળો અને શાંતિથી વિચાર કરો. આટલા બધા જીવનની અંદરમાં ઝંઝાવાતની અંદરમાં ખૂંપવાની કોઈ જરૂરિયાત નથી. બસ એટલી વાત જીવનમાં સમજી જાય તો કદાચ આ પ્રવચન એમના માટે ખૂબ જાગૃતિની એક નોટિસ બની શકે એમ છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી